નમસ્કાર, હું નિકેતા પરમાર. બીબીએ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. વડોદરામાં અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધામધૂમપૂર્વક નીકળી. આ વર્ષે 16 જુલાઈ 2026ના રોજ વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથજીની 45મી રથયાત્રા પરંપરાગત શ્રદ્ધા સાથે ઉજવાઈ. આ પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ, મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી રથમાં બિરાજમાન થઈને નગરજનોને દર્શન આપવા નીકળ્યા. ભગવાન જગન્નાથજીની 45મી રથયાત્રા સયાજીબાગ, કાલાઘોડા સર્કલ, સલાટવાડા, કોઠી ઓફિસ, રાવપુરા મેઇન રોડ, જ્યુબિલીબાગ, પદ્માવતી શોપિંગ સેન્ટર, સુરસાગર, દાંડિયા બજાર, ખંડેરાવ માર્કેટ, લાલકોટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, મદનજાપા રોડ અને કેવડા બાગ થઈને રાત્રે 8 વાગે બરોડા હાઈસ્કૂલ પોલો ગ્રાઉન્ડ નજીક પૂર્ણ થશે. વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીની આ એક ખૂબ જ મોટી અને પ્રશંસનીય કામગીરી છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે શરૂ થયા પછી વાહન વ્યવહાર ખૂબ ઝડપી બન્યો છે, પરંતુ તેની સાથે જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓ પણ આ ઝડપી કનેક્ટિવિટીનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે એલસીબીની સતર્કતાને કારણે આ આખો પ્લાન નિષ્ફળ ગયો છે. જગન્નાથ રથયાત્રા દરમિયાન ગોળના પ્રસાદના મોટા પાત્રમાં એક યુવાન ઘૂસી રહ્યો હોવાનો વીડિયો વાયરલ. ભક્તોએ નારાજગી વ્યક્ત કરી. વડોદરા સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત 45મી ભગવાન જગન્નાથ રથયાત્રા દરમિયાન ગોળના પ્રસાદથી ભરેલા મોટા પાત્ર તપેલામાં એક યુવાન ઘૂસી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વિડીયોમાં મંદિર સેવા સાથે સંકળાયેલો એક યુવાન ગોળના પ્રસાદથી ભરેલા મોટા તપેલામાં પ્રવેશ કરીને ભક્તોને તેનું વિતરણ કરતો જોવા મળે છે. એવું જાણવા મળે છે કે આ વર્ષે ઇસ્કોન મંદિર દ્વારા આશરે 45 ટન ગોળનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો. ભગવાનના દર્શન કરવા આવેલા એક ભક્તે આખી ઘટના રેકોર્ડ કરી અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી, જેના પછી તે ઝડપથી વાયરલ થઈ ગયો. વિડીયો સામે આવ્યા પછી ઘણા ભક્તોએ પ્રસાદ વિતરણ પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા અને પોતાની વ્યથા વ્યક્ત કરી. હાલમાં આ બાબતે ઇસ્કોન મંદિર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. દાંડિયા બજાર કાકા સાહેબ ટેકરા રોડના રહેવાસીઓ વારંવાર ગટરના પાણીની સમસ્યાથી પરેશાન છે. પરબધામ સત દેવીદાસ અમર દેવીદાસ સત્ય સનાતન ધર્મ તીર્થ પરબધામ સેવાદાસ આશ્રમ પરબ ખાતે અષાઢી બીજના પાવન પર્વે યોજાતા ધર્મોત્સવમાં ઉપસ્થિત રહીને સંત શ્રી દેવીદાસ બાપા તેમજ અમરમાં અને સેવાદાસ બાપાની સમાધિના દર્શન કરીને સેવાદાસ આશ્રમના મહંત શ્રી પરમ પૂજ્ય કરસનદાસ બાપુના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવતા યુવા સહકારી નેતા જયેશ રાદડિયા. ઉપલેટા શહેરના નાગનાથ ચોક પાસે બે જૂથ વચ્ચે જૂની અદાવતમાં બબાલ થતાં ઘાતક હથિયારો વડે દિન દહાડે હુમલો થયો હોવાની ઘટના બની. ઘાતક હથિયારો વડે થયેલા હુમલામાં મોહસિન દિલાવર હિંગોરા તેમજ તેમના પિતા દિલાવર હિંગોરા નામના યુવકને પહોંચી ગંભીર ઈજાઓ. મારામારીમાં સમે યાસીન ઉર્ફે અકારી અરુણભાઈ કટારિયા નામના વ્યક્તિને માથાના ભાગે તેમજ અન્ય ઈજાઓ પહોંચી હોવાની માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મોહસિન નામના વ્યક્તિને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. મોહસિનની હાથની આંગળીઓમાં કપાઈ ગયેલ હોય તેમજ ડાબા હાથ સહિતના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. અજાણ્યા 3 થી 4 જેટલા વ્યક્તિઓ દ્વારા હુમલો કરાયો હોવાનું ઈજાગ્રસ્ત મોહસિન દ્વારા જણાવાયું હતું. ગંભીર ઈજાઓ જણાતા મોહસિન નામના ઈજાગ્રસ્ત વ્યક્તિને પ્રથમ ઉપલેટા સિવિલ હોસ્પિટલ અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો. મોહસિનના પિતા અને અન્ય ઈજાગ્રસ્ત વ્યક્તિને ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યા હતા. દિલાવર હિંગોરાને પણ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. મારામારીની અને બબાલની આ ઘટના બાદ ખાનગી હોસ્પિટલ ખાતે તેમજ ઘટના સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. આંતરિક વિવાદ અને બબાલને લઈને માથાકૂટ તેમજ મારામારી થઈ હોવાની પ્રાથમિક માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે હાલ આ મામલે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી. ઘટનાને પગલે ઉપલેટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર H.M. ધાંધલ દ્વારા સમગ્ર ઘટનાની પૂછપરછ અને તપાસ તેમજ ચુસ્ત કડક બંદોબસ્ત ગોઠવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાવલીના મંજુસર પાસે પરપ્રાંતીય યુવકનો રિવોલ્વરથી આત્મહત્યાનો પ્રયાસ. સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકની હદમાં આવેલી નિરમા કેનાલ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 22 વર્ષીય પરપ્રાંતીય યુવકે રિવોલ્વર વડે પોતાની જાત પર ગોળી ચલાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. મળતી વિગતો અનુસાર ગંભીર પગલું ભરનાર યુવકનું નામ રણજીત ચૌધરી છે, જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને હાલ મંજુસર ખાતે રહેતો હતો. રણજીત માત્ર 3 દિવસ પહેલાં જ મંજુસરની એક કલર બનાવતી કંપનીમાં નોકરીએ જોડાયો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ તીવ્ર ગૃહ કલેશના કારણે પતિ પત્ની બંને અલગ રહેતા હતા. આ કૌટુંબિક અણબનાવ અને માનસિક તણાવના લીધે યુવકે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. हमको जानकारी है कि उसकी बीवी का बाप हरदम लड़ाई करता है, उसके साथ गालियाँ गलौजा करता है, इसीलिए हमको लगता है कि वही ने मारा है।
उसके पास ये रिवॉल्वर कहाँ से है? अब ये नहीं मालूम है, या तो किसी को मरवा के वहाँ फेंकवा दिया हो। अब हमको क्या पता है, हमारे बच्चे को तो मरवाए, हमारे बच्चा अब जिंदा रहेगा कि नहीं रहेगा। शादी कब हुई थी? शादी 1 साल हुआ है, कहाँ पर हुई? गांव में किए हैं। यहाँ लव मैरिज किया था तो हम गांव में गांव भर का खिलाए पिलाए ले जाके अपने पर खर्चा करके, फिर इसकी माँ नहीं जाती थी, फिर यहाँ लेके आए तो फिर इसकी माँ दोस्ती कर ली बेटी से, अपने घर लेके चले गए। पेट में बच्चा था, उसको दवा खिलवा दी, गिरवा दी बच्चा। तो आप कौन से गांव के हैं, कहाँ के हैं? हम उत्तर प्रदेश जिला सिद्धार्थ नगर, गाँव बुजुर्ग जोगिया है, थाना बांसी है। ये काम क्या करता था यहाँ? ये कलर दूसरा कंपनी में करते थे, वो लमड़ापुरा में गए हैं तो मतलब तीसरा दिन था, आज तीसरा दिन होता, 2 ही दिन हुआ, तीसरे दिन ये हो गया तो घटना। दोनों साथ में रहते थे पति पत्नी? नहीं, वो अपने मैके में है, उसकी मम्मा मुलिया लेके गई है, झगड़ा से चली गई वो 2 महीना हो गया है उसको, गांव भी चली गई थी घूमने। आपको मेरे को शंका उसका बाप पर है। कौन, किसका बाप? वो उनका बीबी का, बच्चे का बीबी का, बाप का, हमारे सबका है, ससुर का। हाँ, उसका। पुलिस ने क्या पूछताछ की है आप? पुलिस ने बोला है कि वो ऐसा बोलता है कि खुद का किए हैं, तो खुद का हमको नहीं बता रहा है, और पता नहीं तू कैसे जान गया पुलिस ने। वो रिवॉल्वर लाया ऐसी कुछ आपको? हाँ, रिवॉल्वर तो लाया है, लेकिन अब क्यों जाने कोई किया हो, वहाँ पे रख दिया हो। आपको पता था उसके पास रिवॉल्वर है? नहीं, वो हमारे घर पे कोई नहीं, कुछ भी नहीं। हमारे बच्चे, एक छोटा वाला इधर है, एक बड़ा वही था। किया है उसने? पहली बार किया? ये तो पहली बार हुआ है। आपसे कभी बातें की थी उसने, क्या हुआ, कैसे कुछ हुआ? नहीं हुआ है। दोनों साथ में रहते हाँ, थे? हमारे बच्चे, हम और वो भी, उसकी बीवी भी रहते थे, लेकिन दोनों में पता नहीं क्या झगड़ा हुआ, तो वो अपने मम्मी के बुला के लेके चले गई उसका। कितने महीने से चली गई? वो 2 महीना हुआ है। फिर वहाँ से टुंडाव रहती थी, टुंडाव से गांव चली गई लेके, गांव से आई है तब फिर अपना अलग है बातें। बच्चे लोग जा रहे, ये बच्चा मेरा जाने लगा उसके पास, तो वो रूम, जो जिस रूम में रहती है, उस रूम में बोला कि यहाँ आओगे तो जान से मार देंगे, रूम वाला बोला, खन के तोप देंगे। कहाँ पर रहता था अभी वो टुंडाव रहता है, वो मुस्लिम है, वो बोला कि यहाँ तोप देंगे खन के अगर यहाँ आओगे तो। हाँ, बच्चे को हमारे, तो बच्चा हमारा वहाँ पे नहीं जाता था, लेकिन लगी है, कहाँ मारी है उसने? वो सीने पर लगा है। कितनी गोली है कि ज्यादा है? एक ही है। डॉक्टर क्या बोल रहे हैं? डॉक्टर से हमारे बात ही नहीं हुआ है। आप देखे ICU में उसको? ऑपरेशन में करने के लिए जाने जा रहे हैं। गोली बाहर हाँ, तो होश में है क्या लड़का? नहीं, होश में नहीं है, बोल नहीं रहा, कुछ भी नहीं बोल रहा है। आपको क्या न्याय चाहिए? हमें न्याय चाहिए कि उसका फरिया उठना चाहिए। न्याय पूरा वही बताएगा, ठीक है, क्योंकि आपका क्या नाम है? मेरा सुमित्रा नाम हम है। लोग तो वहाँ रहने के लिए तो यहाँ कम से कम 2-2.5 साल से रह रहा है। बीच में हमारे साथ ही नौकरी करता था स्टेक पैक में, बाद में वहाँ से उसने लड़की के चक्कर में वहाँ से नौकरी उसने छोड़ दिया। बाद में वो दोनों का, मैंने ये गांव चले गया लड़का मेरा, फिर लड़की यहाँ से भाग गई, फिर दोनों भाग के गांव पहुँच गए। फिर हमने गांव में अपना उसको दोनों को अच्छे से शादी करवा दिया। फिर 1 साल हमारे साथ रही, फिर 2 महीना हो गया अपने माँ के यहाँ है, अब वहाँ नहीं आ रही है, उसके चक्कर में ये अपना जान गंवा दिया है। ये लव मैरिज किया था? हाँ, लव मैरिज किया। हाँ, लव मैरिज। कहाँ पर लव मैरिज? लड़की गांव की है, लड़की हमारे यही की है। लव मैरिज कहाँ किया था? कौन सा? यहाँ टुंडाव में। टुंडाव की लड़की है? तो लड़की ना यूपी की है। अच्छा, आप कहाँ के हो? हम भी यूपी के हैं। ये कौन सी कंपनी में नौकरी करता है रणजीत? अभी ये कोई कंपनी में नौकरी नहीं करता। एक दिन कहीं गया था, हम देखे नहीं है कहाँ गया था। दूसरे दिन शादी को कितना समय हुआ है? लमसम 1 साल हो गया। 1 साल हुआ। दोनों साथ में रहते थे? हाँ, दोनों साथ में रहते। तो ये गोली क्यों मारी? उसका कारण वही बता सकता है, हम नहीं बता सकते। हम कुछ, पुलिस तो बोल रही है वो कुछ किया। आपको कुछ पता था उसके पास रिवॉल्वर है ऐसा? नहीं, हमको कुछ नहीं पता था। हमको नहीं, हमारे पास कुछ नहीं था। गोली मारी है किसी और ने मारी? आपको क्या लगता है? हमको तो नहीं लगता अपने आप को गोली क्यों मारेगा। क्या नाम है आपका? रंगीलाल चौधरी। સયાજીબાગ ઝૂમાં જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું। રોટરી ક્લબની વિવિધ શાખાઓ દ્વારા મોરકુળના 36 પક્ષીઓને દત્તક લેવાયા। વડોદરાના ઐતિહાસિક સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે જીવદયાની પરંપરાને બરકરાર રાખતા રોટરી ક્લબની વિવિધ શાખાઓ દ્વારા ઘાયલ અને અસહાય પક્ષીઓને દત્તક લેવાનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો।
આ વર્ષે ક્લબ દ્વારા ઝૂના વિવિધ પાંજરાઓમાં રહેતા મોર કુળના પક્ષીઓની વિશેષ સાર સંભાળની જવાબદારી ઉપાડવામાં આવી છે. સયાજીબાગ ઝૂ સત્તાધારીઓના જણાવ્યા અનુસાર રોટરી ક્લબની અંદાજે 11 જેટલી વિવિધ સ્થાનિક શાખાઓ આ ઉમદા પહેલમાં સહભાગી થઈ છે. આ સંસ્થાઓ દ્વારા ઝૂના કુલ 16 જેટલા જુદા જુદા પાંજરાઓમાં રાખવામાં આવેલા મોરકુળના 36 જેટલા પક્ષીઓને દત્તક લેવામાં આવ્યા છે. દર વર્ષે નિયમિતપણે ચલાવવામાં આવતી આ જીવદયા ઝુંબેશના ભાગરૂપે ચાલુ વર્ષે આ વિશેષ દત્તક વિધિનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રશંસનીય લોકભાગીદારીથી આશ્રિત પક્ષીઓના ભરણપોષણ અને સાર સંભાળમાં વધુ ગુણવત્તા આવશે તેમજ નાગરિકોમાં વન્યજીવો પ્રત્યે સંવેદનશીલતા વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આપણા સયાજીબાગ ઝૂમાં વર્ષો વર્ષ રોટરી ક્લબ તરફથી એની વિવિધ શાખાઓ તરફથી જે પક્ષીઓ ઘાયલ પક્ષીઓ છે એમને દત્તક લેવામાં આવે છે. એ સંદર્ભમાં જ આ વર્ષે ખાસ કરીને આપણા 16 જેટલા પાંજરાઓમાં 36 જેટલા જે પક્ષીઓ છે જે મોરકુળના છે એમને દત્તક લેવામાં આવ્યા છે અને રોટરી ક્લબની જે 11 જેટલી વિવિધ શાખાઓ છે એમના તરફથી આ દત્તક લેવાની પ્રવૃત્તિ દર વર્ષે જે કરવામાં આવે છે એ સંદર્ભમાં આજે પણ આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. બરોડાની દરેક રોટરી ક્લબ છેલ્લા 3 વર્ષથી આ દત્તક લેવાનો કાર્યક્રમ કરી રહી છે અને વર્ષો વર્ષ સુંદર એક્ટિવિટી રોટરી દ્વારા કરવામાં આવી રહી છે બરોડાના જનતાઓમાં પક્ષી માટે અને ખૂબ જ સુંદર રીતે આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ આ વધે પિંજરાઓ દત્તક લેવાનું એવી શુભેચ્છા અને આ વધારે ને વધારે સારી રીતે એક્ટિવિટી થાય એના માટે બરોડા રોટરી ક્લબને હું કહું છું. આજરોજ ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની પવિત્ર રથયાત્રાના પ્રસંગે વડોદરા ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા અલૌકિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જ્યારે જગત નિયતા પ્રભુ ભક્તો સમીપે આવે છે ત્યારે જીવનમાં એક અનેરી ઉર્જાનો સંચાર થાય છે. સતત 14 વર્ષથી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના પાવન અવસરે પત્રકાર મિત્રો દ્વારા શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પત્રકારોએ જોડાઈને રાષ્ટ્ર પ્રત્યેની ભાવનાને પરિપૂર્ણ કરવામાં બળ મળે એવા આશીષ મેળવ્યા હતા. આજે જ્યારે ભગવાન શ્રી જગન્નાથજી નગરયાત્રાએ નીકળશે ત્યારે આ અવસરને વધાવી લેવા માટેનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ રથયાત્રામાં જોડાયેલ ભાવિક ભક્તોને છાશ તેમજ પાણીનું વિતરણ કરવામાં આવશે. શહેરના શ્રેષ્ઠીઓ દ્વારા ભગવાનની રથયાત્રાનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આજે અષાઢી બીજ ખૂબ જ મહત્ત્વપૂર્ણ દિવસ છે, કારણ કે ભગવાન શ્રી જગન્નાથજી જ્યારે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળે છે ત્યારે જે જગતનો નાથ છે એ ખુદ ભક્તોની સમીપે આવે છે, તો મને એમ લાગે છે કે જીવનનો સૌથી મોટો અમૂલ્ય અને અલૌકિક અવસર છે. ત્યારે વડોદરા મીડિયાના જે પ્રહરીઓ છે એમના દ્વારા પણ છેલ્લા 14 વર્ષથી એક સુંદર કાર્યક્રમનું આયોજન થાય છે, જેના ભાગરૂપે વડોદરાની જે માહિતી વિભાગની જે કચેરી છે ત્યાં અમે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન કર્યું છે અને ત્યારબાદ જે નગરચર્યાએ ભગવાન નીકળશે તો આ રથયાત્રામાં હજારો જે રથયાત્રીઓ જોડાશે તો એમના માટે પણ અમે છાશનું વિતરણ કરવાના છીએ. અને એ પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જ્યારે લોકતંત્રની ચોથી જાગીર એવા પત્રકારો જે સતત રાષ્ટ્ર અને સમાજના નિર્માણ માટે પોતાની જવાબદારીનું નિર્વહન કરે છે, ત્યારે અમારો પણ એ આશય એ છે કે જ્યારે પત્રકારોનું મનોબળ પણ ટકી રહે અને ભગવાન જગન્નાથજીના આશીષ ન માત્ર અમારી પર પરંતુ સમગ્ર રાષ્ટ્રની જનતા ઉપર વરસતા રહે એવા શુભ હેતુ સાથે અમે આ કાર્યક્રમનું આયોજન. જી બિલકુલ, કારણ કે અમે માનીએ છીએ કે જ્યારે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં જોડાવવું એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અવસર હોય છે અને મને એમ લાગે છે કે વર્ષ દરમિયાન કોઈ પણ ભક્ત એની આતુરતાપૂર્વક રાહ પણ જુએ છે, ત્યારે આ યાત્રામાં જે લોકો જોડાશે તો એમના માટે પણ અમે છાશનું વિતરણ કરીશું. એટલું જ નહીં પરંતુ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે ક્લીન ઇન્ડિયા મિશનની જે મુહિમ છે એને પણ અમે લોકો ખૂબ ગંભીરતાથી પાલન કરીએ છીએ અને આ જગ્યા ઉપર સાફ સફાઈનું પણ ચોક્કસ ધ્યાન રાખવામાં આવશે. અને અમારો હેતુ પણ એ છે કે આ યાત્રામાં જે લોકો જોડાય એ અમારા વડોદરા મીડિયાના જે પ્રહરીઓ છે એમની જવાબદારીથી પણ અવગત થાય, એ પાછળનો હેતુ છે. બરોડા સિટીઝન્સ કાઉન્સિલર સંસ્થા દ્વારા
કોટંબી ગામે કૌશલ્ય વિકાસ તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બરોડા સિટીઝન કાઉન્સિલર સંસ્થા દ્વારા આજરોજ વડોદરા જિલ્લાના કોટંબી ગામે જી વર્નોવા કંપનીના CSR સહયોગથી કૌશલ્ય વિકાસ તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જી વર્નોવા કંપનીના લુકડોમ્સ પ્રોજેક્ટ મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ ફેડરિકો મુરારી, પાવર ટ્રાન્સમિશન ઓપરેશન લીડર રાજારામ, વરિષ્ઠ મેન્યુફેક્ચરિંગ મેનેજર ઉપેન્દ્ર મિસ્ત્રી, વરિષ્ઠ મેનેજર પર્યાવરણ આરોગ્ય સલામતી હર્ષપાલ જાડેજા, વરિષ્ઠ માનવ સંસાધન મેનેજર તથા સુધીર બારોટ, વરિષ્ઠ સ્ટાફ મેનેજર પર્યાવરણ બરોડા તથા બરોડા સિટીઝન કાઉન્સિલર સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મમતા સંજયસિંહ, ગામના સરપંચશ્રી, તલાટીશ્રી, ગામના આગેવાનો, બહેનો, યુવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહેમાનો દ્વારા જણાવ્યું હતું કે ગામની મહિલાઓ, યુવતીઓ અને યુવાનો આ કૌશલ્ય વિકાસ તાલીમ કેન્દ્રનો વધુમાં વધુ લાભ લઈ રોજગારલક્ષી કૌશલ્ય પ્રાપ્ત કરે અને આત્મનિર્ભર બને તે માટે જી વર્નોવા કંપની આગામી વર્ષોમાં પણ સતત સહયોગ આપતી રહેશે. લાભાર્થીઓએ જણાવ્યું હતું કે કોટંબી તથા આસપાસ ગામોમાં આ પ્રકારનું આધુનિક તાલીમ કેન્દ્ર અગાઉ ઉપલબ્ધ ન હતું. બરોડા સિટીઝન્સ કાઉન્સિલર દ્વારા શરૂ કરવામાં આવેલું આ કેન્દ્ર સમગ્ર વિસ્તારના યુવાનો અને મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને આસપાસ ગામના લોકો પણ તેનો લાભ લઈ શકશે. ત્યારબાદ મહેમાનોએ તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કરીને વિવિધ તાલીમ વિભાગોની મુલાકાત લીધી હતી. તેમણે સીવણ તાલીમ કેન્દ્ર, કોમ્પ્યુટર તાલીમ કેન્દ્ર તેમજ ખાખરા અને થેપલા ઉત્પાદન માટેના આધુનિક તાલીમ વિભાગોનું નિરીક્ષણ કરીને પ્રભાવિત થયા હતા. આગામી દિવસોમાં લાભાર્થીઓને કૌશલ્ય વિકાસ સાથે સ્વરોજગાર અને રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે. સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન, મહિલાઓનું આર્થિક સશક્તિકરણ અને ગામના સર્વાંગી વિકાસમાં આ કેન્દ્ર મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. आज कोटंबी में स्किल डेवलपमेंट सेंटर का उद्घाटन था. मैं बताना चाहूँगी कि लास्ट ईयर हमारी टीम ने यहाँ पे सर्वे किया था, जिसमें से हमने पाया कि बहुत सारी बेनिफिशियरी ऐसी हैं जिनको स्टिचिंग सीखना है, जिनको स्विंग क्लासेस में इंटरेस्ट है. बहुत सारे यूथ और गर्ल्स ऐसे थी जिनको कंप्यूटर सीखना था और हमारी बेनिफिशियरी ने अपना इंटरेस्ट थेपला और खाखरा में भी दिखाया. तो सर्वे करने के बाद हमने जी वर्नोवा को अप्रोच किया. तो जी वर्नोवा ने हमें हमारा साथ दिया और मैं उनका धन्यवाद करना चाहूँगी कि जी वर्नोवा के सपोर्ट से हमने ये स्किल डेवलपमेंट ट्रेनिंग सेंटर आज खोला है और आज इसका उद्घाटन हुआ है. मैं यहाँ पर जो है सारी टीम को, जो हमारी BCC की टीम जिसने बहुत मेहनत की है इस सेंटर को खड़ा करने में, मैं जी वर्नोवा की टीम जिन्होंने हर पल हमारा साथ दिया है, हर कहीं पे भी जहाँ पे भी हमने चैलेंजेस फेस किया उन्होंने बहुत सपोर्ट किया. मैं उनका भी धन्यवाद करना चाहूँगी. आज उन सब की वजह से ये पूरी जो स्किल डेवलपमेंट ट्रेनिंग सेंटर है वो आज यहाँ पे इनॉग्रेट हो पाया है. मैं पंचायत का भी धन्यवाद करना चाहूँगी जिन्होंने हमें जो भी छोटी बड़ी मुद्दे आते थे सबको सुलझाने में बहुत मदद किया है. मैं धन्यवाद करना चाहूँगी सभी का जिसने जो है इस सेंटर को खड़ा करने में बड़ौदा सिटीजन्स काउंसिल की मदद की है. थैंक यू सो मच. मैं ममता संजय सिंह, डायरेक्टर बड़ौदा सिटीजन्स काउंसिल. અહીં આગળ કોમ્પ્યુટર ક્લાસ ચાલુ. અમે કોમ્પ્યુટર શીખવા માટે રોજ નકરનું વડોદરા જવું પડતું હતું, એટલા માટે કંપનીવાળાએ આગળ બનાવડાવ્યું છે એટલે અમારે સારું છે. આજે કંઈ પણ કર્યું છે તે સારા માટે કર્યું છે. ગામની બહેનો માટે રોજગારી માટે આ સીવન ક્લાસ, કોમ્પ્યુટર ક્લાસ બહુ સારું કર્યું છે. એ માટે હું ખૂબ આભાર છું. ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં ટીબીના દર્દીઓને પોષણયુક્ત કીટનું વિતરણ કરાયું. રાજકોટના ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે દાતાઓના સહયોગથી ટીબીના દર્દીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ અને પ્રોટીનયુક્ત આહારની કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો.
દર્દીઓને વહેલા નિદાન અને નિયમિત દવાની સલાહ અપાઈ. ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે આજે ટીબી રોગના દર્દીઓ માટે એક વિશેષ સ્વાસ્થ્ય અને સહાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટથી ડીટીઓ મહેતા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આશાપુરા ગ્રુપ અને વોર્ડ નંબર 3ના સદસ્ય ચંદ્રપાલસિંહ જાડેજા તથા અન્ય દાતાઓના સહયોગથી ટીબીના દર્દીઓને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પ્રોટીનયુક્ત આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપલેટા કોટેજ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ ડૉક્ટર ખ્યાતિ ગરેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ટીબીના ઘણા દર્દીઓ આર્થિક રીતે નબળા હોય છે અને તેઓ પૂરતો પોષણક્ષમ આહાર લઈ શકતા નથી. દવાઓ અને યોગ્ય પોષણ બંનેના સમન્વયથી જ ટીબીને હરાવી શકાય છે. આ કાર્યક્રમ અંતર્ગત દર્દીઓનું સઘન મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું, જેમાં તેમના બ્લડ ટેસ્ટ, આંખની તપાસ અને દવાઓની કોઈ આડઅસર છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી. ઉપલેટા શહેર અને તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજાએ આ રોગ સામે લડતા દર્દીઓને યોદ્ધા ગણાવ્યા હતા. તેમણે દર્દીઓને અપીલ કરી હતી કે તેઓ ડૉક્ટરની સલાહ મુજબ નિયમિત આહાર અને સમયસર દવાઓ લે. આ સેવાકીય કાર્યક્રમમાં રમેશભાઈ માકડિયા, જયંતિભાઈ કાલાવડિયા અને નટુભાઈ ગોધાણી સહિતના સામાજિક આગેવાનોએ પણ હાજરી આપી હતી. અંતમાં ડૉક્ટર ખ્યાતિ ગરેજાએ જાહેર જનતાને અપીલ કરી હતી કે ટીબીના દર્દી સાથે રહેતા સગા સંબંધીઓએ પણ પોતાની તપાસ કરાવવી જોઈએ. કોઈપણ વ્યક્તિને ટીબીના પ્રાથમિક લક્ષણો જણાય તો ગભરાયા વગર હોસ્પિટલની ઓપીડીમાં તપાસ કરાવવી જોઈએ. વહેલું નિદાન થવાથી રોગની સારવાર ઝડપી અને સરળ બને છે. કોટેજ હોસ્પિટલમાં લેબોરેટરી, નિષ્ણાંત તબીબો અને ટીબી વિભાગની તમામ સુવિધાઓ સારી રીતે ઉપલબ્ધ છે. જય માતાજી. મારું નામ હરપાલસિંહ જાડેજા, પ્રમુખ શ્રી ઉપલેટા શહેર અને તાલુકા રાજપૂત સમાજ. આજરોજ ઉપલેટાના કોટેજ હોસ્પિટલ ખાતે ટીબીના દર્દીઓ માટે ખાસ કરીને એક આરોગ્યવર્ધક કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ કીટનું વિતરણ આશાપુરા ગ્રુપ અને ચંદ્રપાલસિંહ જાડેજા વોર્ડ નંબર 3ના સદસ્ય દ્વારા કરવામાં આવ્યું છે. આ દર્દીઓ ટીબી સામે લડતા યોદ્ધાઓ એવું હું એમને કહીશ. અને આ યોદ્ધાઓ ખરેખર નિયમિત ખોરાક લે, તેમજ સમયસર દવાઓ લે અને જે ડોક્ટરે એમને સલાહ સૂચન કે જે સૂચન કર્યું છે તે મુજબ તે પોતે હાલે તો ખરેખર તે ટીબી મુક્ત થઈ શકે છે. અને આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 3ના સદસ્ય ચંદ્રપાલસિંહ જાડેજા, રમેશભાઈ માકડિયા, જયંતિભાઈ કાલાવડિયા તેમજ નટુભાઈ ગોધાણી સર્વે આગેવાનો હાજરી આપી હતી. હેલો, હું ડૉક્ટર ખ્યાતિ ગરેજા, સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ કોટેજ હોસ્પિટલ ઉપલેટા થઈ ગઈ છું. આજે આપણા હોસ્પિટલે ટીબીના પેશન્ટ જેને ટ્યુબરક્યુલોસિસ જેમ કે ટીબી કહેવાતું હોય સાદી ભાષામાં, એ પેશન્ટને આપણે બોલાવેલા છે, જેને સ્પેશિયલી આપણે રાજકોટથી ડીટીઓ સર આવ્યા છે, મહેતા સાહેબ. અને ખાસ તો કાર્યક્રમ એ હતો કે એ પેશન્ટ્સને આપણે ન્યુટ્રિશનલ કિટ એટલે કે પ્રોટીનયુક્ત જે આહાર હોય છે પેશન્ટને, જેને ટીબી સામે લડવાની શક્તિ મળે જે પોષણથી, એ કીટ આપવાનું વિતરણ કાર્યક્રમ હતું મેન આજે, જેમાં દાતાશ્રીઓ આપણે આજે હાજર છે, હરપાલસિંહ જાડેજા અને બધા દાતાશ્રીના હું ખૂબ આભાર માનું છું. આટલું સરસ કામ કરે છે. આ બીજી વખત થઈ છે આપણો હોસ્પિટલે આજે. અને એમાં એવું છે કે આજે જે પેશન્ટ આવ્યા છે એને સ્પેશિયલ તપાસવામાં આવશે કે એને કોઈ દવાઓથી સાઈડ ઇફેક્ટ થતી છે કે નહીં, પછી દવા પ્રોપર લે છે કે નહીં, એમની બ્લડ ટેસ્ટ બધા કરાવશું આપણે, આંખની ચેકઅપ થશે. એટલે આ બધી તપાસમાં આપણે ખ્યાલ આવે કે એમને કોઈ તકલીફ નથી થતી. પ્લસ ચેક કરવામાં આવશે કે દવા પ્રોપર લે છે કે નહીં, પછી પોષણયુક્ત આહાર લે છે કે નહીં, આ બધી ચેકઅપ આજે થશે. એટલે મેઇન તો આપણે ન્યુટ્રિશનલ કિટ જે આજે અપાણું છે એના માટે દાતાશ્રીઓનો ખૂબ આભાર માનીએ છીએ અને અમે એમનું સપોર્ટની રાહ જોઈએ છીએ કે દર વખતે આ યુઝ્યુઅલી અમારે પેશન્ટ એવા હોય કે પુઅર હોય, ગરીબ હોય, એ લોકો આ પોષણયુક્ત આહાર એ લોકોને પોસાતું ના હોય ઘણી વાર. એટલે આપણે આ એક સ્ટેપ છે કે પેશન્ટને આ બાબતમાં પાછળ ના રહે અને જેનાથી દવાઓ અને આ બધો પોષણયુક્ત આહાર આ બંને મળીને આપણે ટીબીને હરાવવાનું છે. અને ખાસ મારે અપીલ બધાને એ છે કે
એમના જે સગા સંબંધી એના ઘરે રહેતા હોય એમની ટેસ્ટ થવી જોઈએ. પછી અગર ઓપીડીમાં આવતા હોય અને ડોક્ટરે તમને તપાસવાનું કીધું હોય કે ટીબીની તપાસ કરવી છે તો એનાથી કઈ ગભરાવાની જરૂર નથી. આપણે ટેસ્ટ કરાવીએ એમાં પોઝિટિવ આવે એટલે કે આપણે ટીબી નથી થઈ ગયો, પણ આપણે ટેસ્ટ કરાવીએ તો આપણે ખ્યાલ આવે કે શરૂઆતના સ્ટેજમાં કઈ આઈડિયા આવતો હોય આપણને કે આ તકલીફ છે આપણને, તો આને આપણે ચોક્કસપણે સારા ખોરાકથી ને એ અમે જે સમજાવશું એ પ્રમાણે આપણે એને હરાવી શકીએ. પણ અગર આપણે રાહ જોઈએ કે આપણને તકલીફ થશે, બરાબર, અને આપણે બેડમાં આપણે સાવ કામે ના જઈ શકીએ ને એવી હાલત થાય, એના પછી આપણે ટેસ્ટ કરાવીએ અને પછી દવા કરીએ તો એ બહુ ઘણી લાંબી ચાલે છે. એટલે એના કરતા આપણે જ્યારે કોઈ પણ લક્ષણ શરૂઆતના દેખાતા હોય ત્યારે આપણે તપાસ કરાવીએ અને તપાસમાં કદાચ જરાક આવે તો આપણે એને વહેલું ટ્રીટમેન્ટ આપીને વહેલું હરાવી શકીએ. એટલે આ અપીલ છે કે એ ટેસ્ટિંગ માટે તમે પાછળ ના હટો. અગર અમે તમને એડવાઇસ કરતા હોય હોસ્પિટલથી કે આ કરાવો તો તમે ચોક્કસપણે કરાવવું જોઈએ. અને આપણે હોસ્પિટલમાં બધી સર્વિસીસ અવેલેબલ છે. લેબોરેટરી સર્વિસ એટલી સારી છે, આપણે મેડિકલ ઓફિસર્સ એટલા સારા છે આપણે, અને એના સિવાય આપણે દવા કરવાની થાય તો ટીબી ડિપાર્ટમેન્ટ પણ આપણે બહુ સરસ ચાલે છે. થેન્ક યુ. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી બીબીએન ન્યૂઝની તમામ ટીમને રજા આપો. શુભ રાત્રિ.